સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। મિત્રો આજનો જે વિડીયો છે તે આઈ ખેડૂત કે ખેડૂતો માટે જે ખેતીવાડી યોજના છે 2019ની અંદર જે આવનારી તમામ સબસિડીઓની અંદર આપણે વાત કરવાના છીએ। જે ખેડૂત મિત્રો હોય છે તેને મિત્રો કોઈ પણ જાતની યોજનાની ખબર હોતી નથી, એટલે આજે સ્પેશિયલી વિડીયો મારા ખેડૂત ભાઈઓ માટે બનાવેલો છે। જે આવનારી તમામ યોજના એટલે કે જે ખેતીવાડીને લગતી તમામ માહિતી છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદરથી તમને મળશે। તો મિત્રો તમારે ખેતીવાડીની જે તમામ માહિતી મેળવવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન ઉપર ક્લિક કરશો। મિત્રો ખેતીવાડીની માહિતી છે ખેડૂત અભણ હોય છે, તેને કારણે કોઈ પણ વસ્તુ છે ખબર નથી પડતી, ઘણા બધા લાભો મળતા હોય છે। અને 2019ની અંદર જે ખેતીવાડીને લગતા લાભો છે, જમીન સંરક્ષણને લગતા લાભો છે, જે કૃષિને લગતી તમામ માહિતી મિત્રો ખેડૂતોને લગતી જે તમામ માહિતીઓ છે જે આપણા યુટ્યુબ ચેનલ નકુમરીશના માધ્યમથી તમને મળતી રહેશે। જે ખેડૂતો માટે ખૂબ જ અગત્યના વિડીયો પણ અમે અવારનવાર બનાવતા રહીશું અને જે ખેડૂતોને લગતી કેવી રીતે ફોર્મ ભરવા, કેવી રીતે જે તકલીફો છે તેને આપણે દૂર કરતા રહીશું। અને ખેડૂતો માટે જે 2019ની આવનારી સંભવિત જે સબસિડીઓ છે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। 2019ની અંદર કઈ કઈ સબસિડીઓ છે મિત્રો તમને મળવાપાત્ર છે અને જે સબસિડીઓ આવશે એટલે મિત્રો તરત જ તમને ઇન્ફોર્મ કરવામાં આવશે વિડીયો થ્રુ, વિડીયોના માધ્યમથી। એટલે તમારે ખાલી અમારા સુધી તમારે જોડાઈતું રહેવાનું રહેશે અને આ વિડીયોને મિત્રો તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય, તમારું ગ્રુપ હોય બીજા, તેના સુધી, તમારા મિત્રો સુધી, તમારા ખેડૂત ભાઈઓ સુધી તમારા વિડીયોને જરૂર અવશ્ય પહોંચાડવાનો રહેશે। કારણ કે 2019ની અંદર કેટલાય બધા મળવાપાત્ર પાકો છે, કારણ કે આપણે 2019નું વર્ષ એટલે મિત્રો જે 2018નું વર્ષ જોઈએ તો એ વર્ષ છે ખેડૂતો માટે સાવ ઓલું કહેવાય, કારણ કે વરસાદ નથી થયો, એના માટે જે ઘણા બધા જમીનને લગતા પ્રોજેક્ટો પણ છે એ સરકાર તરફથી આવવાના છે। એટલે આ માટે સ્પેશિયલી વિડીયો મારા ખેડૂતો ભાઈઓ માટે બનાવેલો છે, તો આ વિડીયોને જરૂર તમે પૂરેપૂરો જોશો એવી મારી નમ્ર અપીલ છે। જોઈએ આ વિડીયોને ચાલુ કરીએ આપણે ખેડૂતો માટે જે આવનારી સંભવિત જે 2019ની સબસિડીઓ આ વિડીયોની અંદર। Subscribe now and press the bell icon. Never miss an update. જે ખેડૂત માટે મિત્રો ખેતીવાડી યોજનામાં જે આવનારી 2019ની અંદર સંભવિત સબસિડીની વાત કરીએ તો પહેલી સબસિડી છે મિત્રો અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તેના માટે જે શેરડીનું વાવેતર કરશે તેના માટે છે એને રૂપિયા 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। અને જે લોકો 10% એને હેક્ટર દીઠ મળવાપાત્ર સહાય છે એ લોકોમાં 2018-19ની સહાય માટે 20,000 લક્ષ્યાંક છે અને સહાય 2019માં જે આવવાપાત્ર છે સબસિડી છે એટલે કે 2019ની અંદર સંભવિત શેરડીના પાક માટે જે અનુસૂચિત જાતિ અને જનજાતિના જે અંડરગ્રાઉન્ડ પીવીસી લાઇન છે તેની અંદર જે મળવાપાત્ર સહાયની વાત કરીએ તો 10,700ની છે 2019ની અંદર સંભવિત છે કે આ સબસિડી પણ આવી શકે છે એવી સંભાવના છે। 2018નો વર્ષાંક છે સંભવિત લાંચ્યાંક છે એ 874ની છે, એટલે કે આ પણ છે એ આવવાપાત્ર છે। અને જે સામાન્ય ખેડૂતો માટેની જોઈએ મિત્રો તો એની અંદર છે મળવાપાત્ર 11,250 છે, વર્ષાંક છે 2018-19 માટે છે। જે ધારાધોરણો મુજબ છે આરસીસી પાઇપલાઇનના લાભાર્થ ખેડૂતે છે ખુલ્લી બજારોમાં જાતે ખરીદવાની રહેશે, જ્યારે પીવીસી લાઇન છે એનું જીઆઈએસી ખેતી નિયામક છે એના પાસે જે બિલ હોય તે રજૂ કરવાનું રહેશે। એટલે જે લાઇન છે મિત્રો એ તમારે જ ખરીદવાની રહેશે, એટલે તમારું બિલ છે તમારે રજૂ કરવાનું રહેશે। એટલે તેમાં જે સંભવિત છે સબસિડી છે એ 11,250 રૂપિયાની છે। અને જે સામાન્ય ખેડૂતો છે તેના માટે સહાય મળશે, એના પણ સેમ જ સહાય મળશે 11,250 અને એનો પણ લક્ષ્યાંક છે એ 7,477નો છે અને 2018માં સંભવિત છે આ પણ સબસિડી આવી શકે છે। એના પછી જોઈએ આગળ જે મિકેનિકલ રિવર્સિબલ છે એમબી પ્લાવ છે મિકેનિકલ રિવર્સિબલ, તેમાં પણ સહાય મળે છે ખેડૂતો માટે 50% સહાય મળશે, એટલે રૂપિયા 30,000ની સહાય છે મિત્રો મળશે તમને। એટલે આના વર્ષ 2018ના સંભવિત લાંચ મુજબ છે એનો જોઈએ તો 2037માં છે, એટલે સંભાવના છે પૂરેપૂરી આવવાની। પછી એમબી પ્લાવની છે એમાં પણ સંભાવના છે પણ આવી શકે, એમાં 20,000 રૂપિયાની સહાયતા મળશે। નેક્સ્ટની વાત કરીએ તો એમબી પ્લાવ હાઇડ્રોલિક રિવર્સિબલ છે, એમાં પણ ખેડૂતો માટે છે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 50%, એટલે 35,000 રૂપિયાથી બેમાંથી જે ઓછું હશે તેમાં મળશે। એટલે આમાં જે વર્ષાંક 2018-19માં સંભવિત છે એટલે 2019માં પણ આવવાની ફરજિયાત જ છે આ। એના પછી જોઈએ ઓટોમેટિક સીડ ક્રમ ફર્ટિલાઇઝર ડ્રીલ, આ
સબમશીન છે એગ્રીકલ્ચર મિકેનિકલ હેઠળ છે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 44,000 રૂપિયાની મર્યાદા છે. 40%થી જે ઓછું છે તેની મળશે અને 35,000 રૂપિયાની સહાય મળશે. 2019માં આ સબસિડી છે એ આવવાની છે. અને જે અનુસૂચિત જાતિના ખેડૂતો હશે તેને 20,000 રૂપિયાની સહાય મળશે. પછી આગળ જોઈએ મિત્રો, ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝર પ્લાન્ટ એ સામાન્ય ખેડૂત માટે છે એ 50% રૂપિયા ઓછું, એટલે કે 16,000થી જેમાં બે ઓછું હશે 40,000 રૂપિયા, 40% જે ઓછું હશે કે 16,000 રૂપિયા મળશે, કે જે રકમ હશે તેના 40% રૂપિયા તમને મળશે. રાજ્યાંકનો વર્ષ છે એ 2018ના સંભવિત છે, એટલે મળવાપાત્ર છે આ સબસિડી પણ. ઓટોમેટિક સીડની વાત કરીએ તે પણ 40% છે, એમાં 20,000 રૂપિયા મળવાપાત્ર છે. 2018માં 19માં આવવાની ફરજિયાત છે. કલ્ટિવેટરની વાત કરીએ તો કલ્ટિવેટર છે મિત્રો 2018-19ની સંભાવના છે કે આ પણ સબસિડી છે આવવાપાત્ર છે ને 22,000 રૂપિયાનો નફો થશે તમને. પછી ક્લીનર કમ ગ્રેડર છે એમાં પણ સંભાવના છે 2018-19માં લાંચિંગ છે એટલે આવી શકે છે એ પણ. પછી ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટેને પ્રોત્સાહન આપવાની યોજના છે, તેમાં આ અગત્યની છે, ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું રહેશે કે ખેડૂતોના પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના છે. હેઠળ સહાયનું ધોરણે પ્રોજેક્ટ છે બેઝિક પ્રોસેસિંગ યુનિટ ખર્ચના 50% અથવા 10 લાખથી બેમાંથી જે ઓછું હશે એ સહાય છે બેંક એડેડ મળવાપાત્ર રહેશે. અને આ યોજનાનો લાભ છે દરેક વર્ગના ખેડૂતો માટે છે, એટલે કે બધા ખેડૂતો માટે મળવાપાત્ર છે. એટલે આમાં શું છે કે આ યોજના મેળવવામાં ઓનલાઈન અરજી કર્યા બાદ પરિશિષ્ટ 2 મુજબ છે એ અરજીના નમૂના છે તમારા જિલ્લા નિયામક ખેતી અધિકારી હોય ત્યાં તમારે આપી દેવાના રહેશે. એટલે તમે કોઈ પણ પાક વાવ્યો હોય તો તે આ જે ખેડૂતોના પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે જે પ્રોત્સાહન આપવાની યોજના છે તે તમને પણ મળી શકે છે. તેનો ફાયદો 2019માં આ આવવાની શક્યતા છે. મિત્રો ખુલ્લી પાઇપલાઇનની 100% સંભાવના છે કે 2019ની અંદર ખુલ્લી પાઇપલાઇન આપવાની જ છે. ખુલ્લી પાઇપલાઇન માટે સામાન્ય ખેડૂતો માટે હેક્ટર દીઠ છે 50% અથવા ₹4500ની સહાય આપશે. એટલે 2019માં ખુલ્લી પાઇપલાઇન પાકી છે આ વખતે આવવાની સંભાવના છે મિત્રો. અને 2000ના વર્ષાંક મુજબ છે 2222નો સંભવિત લક્ષ્યાંક છે, એટલે પાકું જ છે. એમાં અનુસૂચિત જાતિના ખેડૂતો હશે તો એને 13,500ની મર્યાદાની અંદર મળશે હેક્ટર દીઠ. અને જે અનુસૂચિત જાતિના ખેડૂતો હશે તો તેને છે મિત્રો એ 13,500 એમાં પણ એને પણ મળશે. અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળના પાકો માટે 50% એટલે કે એને 15,000 લાભ મળશે. અને જે રાષ્ટ્રીય સુરક્ષા મિશન ઘઉં પાક માટેના જે હશે તેના માટે 15,000 રૂપિયાની સહાય મળશે. અને ખરીદની કિંમત છે મિત્રો 50% રહેશે, એટલે 15,000 રૂપિયાની મર્યાદામાંથી તે જે તમને ઓછું હશે તે તમને મળવાપાત્ર રહેશે. ગ્રાઉન્ડનટ ટીકર છે તેમાં પણ સંભાવના છે મિત્રો 2019ની અંદર છે સબસિડી આવી શકે છે. એની પછી વાત કરીએ તો ચાર્જ એન્જિન ઇલેક્ટ્રિકલ મોટર ઓપરેટેડ, એ ચાર્જ એન્જિન છે ઇલેક્ટ્રિકલ મોટર ઓપરેટેડ છે તેમાં પણ સહાય મળવાપાત્ર છે. અને 20,000ની સહાય છે 2018-19ની અંદર એનો લક્ષ્યાંક હતો પણ 2019ની અંદર આવવા પાત્ર છે એ કાંઈ હજી નક્કી નથી. એમાં ચાપ કટર પાવર ઓપરેટેડ છે એમાં પણ 2019ની અંદર આવવામાં કાંઈ નક્કી નથી પણ 50,000ની મર્યાદા છે તેની. ચીઝલ પ્લાઉની વાત કરીએ તો મિત્રો 8,000 રૂપિયા છે એની સહાય મળવાપાત્ર છે પણ એ 2019ની અંદર આવવા પાત્ર કંઈ નક્કી નથી. ઝીરો ટ્રીલ લીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ છે તે પણ આવવાની શક્યતા છે. 63,000 રૂપિયાની મર્યાદામાં છે એ મળશે, ખેડૂતો માટે પણ સારું છે એવું. તો પછી ઝીરો ફર્ટિલાઇઝર પ્લાન્ટર છે એ પણ મર્યાદિત છે, એમાં 50,000 રૂપિયાની સહાય છે. ઝીરો ટ્રીલ સીટ છે ડ્રીલ એ પણ મળવાપાત્ર સહાય છે. એમાં પછી આગળ જોઈએ ટ્રેક્ટર છે મિત્રો. ટ્રેક્ટરની વાત કરીએ તો 2019ની અંદર આવવાપાત્ર સહાય છે ટ્રેક્ટર 2019ની અંદર મળવાપાત્ર સબસિડી છે. તો આમાં વાત કરીએ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું રહેશે કે તમામ ખેડૂતો માટે ટ્રેક્ટરની 40 TPA હોર્સ પાવર સુધીના ખર્ચના જે 25% અથવા 45,000ની મર્યાદામાં જે બેમાંથી જે ઓછું હોય એ તમામ ખેડૂતોને ટ્રેક્ટરમાં 40 TPAની હોર્સ પાવર સુધીની મળશે. અને અથવા જે 60 TPAનું તમે લેશો તો તેની અંદર 25% રૂપિયા 60,000ની મર્યાદામાં મળશે. એટલે 2018નો વર્ષાંક સંભવિત આંક છે મિત્રો એ 29,000નો છે. એટલે ટ્રેક્ટરની છે 2019ની અંદર મળવાપાત્ર સહાય છે, એટલે ટ્રેક્ટર આવી શકે છે. ડિસ્ક પ્લાવની વાત કરીએ તો મળવાપાત્ર સહાય છે 2018-19માં છે લાવી શકે છે. ડિસ્કો હેરોની વાત કરીએ તો મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે છે 20,000 રૂપિયા છે. અને સાદા ખેડૂતો માટે વાત કરીએ તો એમાં છે મિત્રો 28,000 રૂપિયા છે. અને 35,000 રૂપિયા છે જે સબમર્સિબલ એગ્રીકલ્ચર મિકેનિકલ હેઠળ જે અનુસૂચિત જાતિના ખેડૂતો હોય તેના માટે. વર્ષાંક છે એમાં કંઈ નક્કી નથી થતું. આમાં તાલપત્રીમાં વાત કરીએ તો 24,000ની
લક્ષ્યાંક છે એટલે 2019ની અંદર ફરજિયાત આવવા પાત્ર જ છે. એટલે તાલપત્રી છે 2019ની અંદર સબસિડી ભરાવાના ફોર્મ ચાલુ થઈ જશે. તાલપત્રી માટે છે એ ₹1250ની સબસિડી મળશે 50% કિંમત દેખે. એટલે 50% છે મિત્રો. એમાં સારામાં સારું કહેવાય કે તાલપત્રીમાં ₹1250ની સહાય આપણને મળશે. પેડી ટ્રાન્સફર અને પ્લાન્ટ સેલ્ફ પ્રોપેલ્ડ એમાં મિત્રો તમને છે 1,50,000ની સહાય મળશે. એમાં લાંગસ્યાંક છે 2018-19માં સંભવિત છે કદાચ આવી શકે. પંપ સેટર છે મિત્રો. પંપ સેટરમાં ઓઇલ એન્જિન સુવિધા છે જાતિના ખેડૂતો માટે છે 3.5 હોર્સ પાવરમાં. જે આપણે સબમર્સિબલ પંપની વાત કરીએ તો તેમાં 13,500ની જે સહાય છે એમાં 75% લેખે મળશે. એટલે આ સારું કહેવાય એમાં. અને જે મિત્રો સામાન્ય ખેડૂત માટે વાત કરીએ તો આપણે એમાં ₹10,000ની સહાય મળશે. એટલે આ પણ 2019ની અંદર આવવા પાત્ર છે. પ્રોસેસિંગ યુનિટની વાત કરીએ, ખેડૂતોના પાક મૂલ્ય વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવા માટે યોજના છે. ₹10 લાખથી બેમાંથી જે ઓછું હશે તે એમાં મળવા પાત્ર છે પ્રોસેસિંગ યુનિટની અંદર. તે કાંઈ નક્કી નથી થતું પણ આવશે. પ્લાવની વાત કરીએ તો પ્લાવ છે એ પણ મળવા પાત્ર છે 35,000ની સહાય છે. પાક સંરક્ષણ સાધનો એટલે કે જે પાવર સંચાલિત સાધનો એટલે કે મિત્રો જે ઝાટકા મશીન કહીએ છીએ, ઝાટકા મશીન છે મિત્રો 8,000ની લાભાર્થીઓ માટે જે ખેડૂતો માટે 94 છે 2019ની અંદર સંભાવિત છે કે 2019ની અંદર પણ આ સબસિડી છે મળવાપાત્ર થશે. જે ઝાટકા મશીન કહીએ છીએ પાવર મશીન ચાલતા ₹3,000ની સહાય મળશે. જે સામાન્ય ખેડૂત છે મિત્રો એના માટે વાત કરીએ તો એમાં ખાતા દીઠ છે મિત્રો 4,500 માટેની જે સહાય મળશે. પાવર ટીલરની વાત કરીએ મિત્રો, પાવર ટીલરમાં 60,000ની મર્યાદામાં મળશે. ₹1,225 રહેશે એની જે લક્ષ્યાંક છે. પાવર થ્રેસર છે એના માટે સામાન્ય ખેડૂતો માટે એરજીઆર માટે 2 એકમ હેઠળ છે ₹30,000ની સહાય મળશે. પછી વાત કરીએ મિત્રો આગળ જતા તો પાવર વીડર સેલ્ફ પ્રોટેક્ટર છે એમાં પણ મળવાપાત્ર સહાય છે 2019માં આવી શકશે. અહીં પ્રોટેક્ટ ટ્રિગર છે એમાં પણ આવવાની શક્યતા છે. પ્રોટેક્ટ પ્લાન્ટર છે પોટેટો પ્લાન્ટર છે એમાં મળવાપાત્ર છે 2018-19માં મળવાપાત્ર સહાય છે મળી શકશે. પછી પોસ્ટ હોલ ટ્રિગર છે એમાં પણ મળવાપાત્ર સહાય છે. એના પછી જોઈએ ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટ છે 2018-19ની લાક્ષણિક છે પણ મળવાપાત્ર સહાય છે. પછી ફરો ઓપનર છે એમાં પણ મળવાપાત્ર સહાય રહેશે. બંડ ડમ્પ ફોર્મર છે તેમાં પણ 2018-19ની આવી શકે છે. બ્રશ કટર છે એમાં પણ 2018-19ની અંદર સહાય આવી શકે છે. બ્લડ હેરો છે તેમાં પણ આવી શકવાની સહાયતા છે. પછી બ્લેયર ટ્રેક્ટર છે સંચાલિત તેમાં પણ આવી શકશે. મલ્ટી ક્રોપ પ્લાન્ટર છે તેમાં પણ આવી શકવાની સહાય છે. પછી મોબાઈલ થ્રેશર છે એમાં પણ આવવાની શક્યતા છે. પછી રેઝ બ્રેડ પ્લાન્ટર છે એમાં પણ આવવાની શક્યતા છે. રેઝ કરો પ્લાન્ટર છે તેમાં પણ આવવાની શક્યતા છે. તો મિત્રો આગળ જોઈએ તો રીઝરમાં પણ આવવાની શક્યતા છે. પછી આમાં કાંઈ આવવાની શક્યતા નથી દેખાતી મને તો. પણ આગળની વાત કરીએ તો રોટરી પ્લાવ છે તેની અંદર 2018નો લક્ષ્યાંક નથી એમાં પણ આવવા પાત્ર નથી. એટલે આગળ જોઈએ આપણે કઈ આવવા પાત્ર છે. રોટાવેટરની વાત કરીએ તો ખેડૂતો માટે રોટાવેટર છે મિત્રો રોટરી પાવર હેરો એમાં પણ આવવાની શક્યતા છે. રોટાવેટરમાં આવી શકે એવી શક્યતા છે. રોટાવેટરની અંદર વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે લક્ષ્યાંક 6300નો છે. એટલે 2019ની અંદર આ સંભવિત છે કે આ રોટાવેટર માટે જે ખેડૂતો માટે રહેશે ને ₹28,000ની સહાય મળશે રોટાવેટરમાં. એટલે એમાં પણ આવવાની શક્યતા છે. આગળ જોઈએ તો મિત્રો વાત કરીએ તો વિનિંગ વર્લિંગ ફેલ છે એમાં પણ આવવાની સ્ટ્રેસર છે એમાં પણ આવવાની શક્યતા છે. પણ આપણે વાત કરીએ મિત્રો સોઇલ માટે સર છે આગળ જતાં જે હેન્ડ ટૂલ્સ કિટ છે મિત્રો હેન્ડ ટૂલ્સ કિટ છે 4500ની સહાય મળશે એમાં પણ આવવા પાત્ર છે 2018માં. હેરો રાપ છે મિત્રો રાપની અંદર સહાય મળશે તમને ₹35,000ની છે એ હેરો રાપ માટેની છે. સબમર્સિબલ એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન હેઠળ માટે એમાં પણ સહાયતા મળવાપાત્ર છે. કંઈ નક્કી નથી આ પણ 2019ની અંદર મિત્રો આમાં 63,000ની સબસિડી બતાવે છે. તો આમાંથી કમસે કમ 30 થી 35 જેટલી સબસિડી છે મિત્રો 2019ની અંદર હમણાં જ આવી જશે એવી સંભાવના છે. આ ખેડૂતની પોર્ટલ ઉપર તમને 2019ની સબસિડીઓ છે મિત્રો હમણાં જ તમને જે ખેતીવાડી માટે છે મિત્રો એ તમને હમણાં જ સબસિડીઓ છે જોવા મળશે. હવે થોડીક અને ટૂંક જ સમયમાં છે મિત્રો આ ખેતીવાડીને લગતી જે સહાય છે એ તમને આ અમારા યુટ્યુબના માધ્યમથી તમને ખેતીવાડીની યોજના માટેની જે કેવી રીતે ફોર્મ ભરવું છે એ હમણાં જ તમને મૂકવામાં આવશે વિડીયો. તો ખેડૂતો જેટલા મિત્રો છે તે મારી વાત સાંભળી રહ્યા છે તો ખેતીવાડીને લગતી તમામ માહિતી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળતી રહેશે. તો તમારે શું કરવાનું છે તમારે એ રેડ બટનનું છે જ્યાં સબસ્ક્રાઇબ લખેલ છે તેને તમારે
એના ઉપર ક્લિક કરવાનું છે અને બાજુમાં જે બેલ આઇકોન દોરેલું છે તેના ઉપર ક્લિક કરવાનું. એટલે અમે કોઈ બી વિડીયો બીજા અપલોડ કરશું ખેતીવાડીને લગતા તમામ અમે આ વિડીયો અમારી ચેનલ નકુમરીશની અંદર અમે અપલોડ કરવાના છીએ. તો તમામ ખેડૂત મિત્રોને નમ્ર અપીલ કે અમારી ચેનલને છે સબસ્ક્રાઈબ કરી લેશો. એટલે અમે કોઈ બી વિડીયો અમે અપલોડ કરશું એટલે મિત્રો ખેડૂત મિત્રો છે, ખેડૂત ભાઈ છે મારો, તેને આ જાણકારી છે મળતી રહે. કારણ કે ખેડૂત મિત્ર એવો છે કે તેને કોઈ કહેવા જતું નથી. ખેડૂતોનો આ જ એક પ્રોબ્લેમ છે મિત્રો ઘણો. કારણ કે એક તો અભણને કારણે પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે અને સહાય આવી મળતી હોય છે, તે લાભ નથી લઈ શકતા. આ મારા ખેડૂત ભાઈઓ છે તેના માટે આ વિડીયો જરૂર ઉપયોગી થશે. કારણ કે એને મળવાપાત્ર જે સહાયો છે એ મિત્રો એને કોઈ કહેતું નથી. કોઈ પણ ગામમાં પણ એવી ખબર નથી પડતી કે આવી સહાય આવે છે. તો તેના કારણે આ વિડીયો જરૂર ને જરૂર તમે આગળ શેર કરશો. કારણ કે આ ખેડૂત માટે આવી સારી તક છે. આ મિત્રો આપણે ખેતીવાડીની યોજનાની તરીકે આપણે જમીનની જે સંરક્ષણ છે તેના માટે પણ યોજના નવી આવવાની છે. એટલે ખેડૂતો ભાઈઓ માટે ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે. તો આ વિડીયોને જરૂર લાઇક આપશો અને આ બીજા તમારા જે ટોટલી વોટ્સઅપ ગ્રુપ હોય તેની અંદર પણ આ વિડીયોને શેર કરશો. કારણ કે એ જે મિત્રો મારો ખેડૂત ભાઈ છે તેના સુધી આ વિડીયો જરૂર અવશ્ય પહોંચી શકે છે. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોની સાથે, નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી હું રજા લઉં. આવજો, ટાટા, બાય.